લખનપુર ઉદ્વહન સિંચાઈ યોજનાને પુનઃજીવિત કરવાની માંગ. લખનપુર ગામની ઉદ્વહન સિંચાઈ યોજના વર્ષ 2001માં અમલમાં આવી હતી, જે આશરે 10 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે અને તેમાં 200 જેટલા ખેડૂતો લાભ લઈ રહ્યા છે. ચોમાસા દરમિયાન ઓરડામાં પાણી ભરાઈ જવાની સમસ્યા તથા નવી પાઇપલાઇનના બાંધકામની જરૂરિયાતને લઈ સરકાર સમક્ષ માંગ ઉઠી છે. નેશનલ પ્લસ 24 ન્યૂઝ ચેનલના રિપોર્ટર પંકજ નીનામા દ્વારા આ સિંચાઈ યોજના સેક્રેટરી, ઓપરેટર અને ગામના આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત લઈ યોજનાને લગતા પ્રશ્નોની માહિતી એકત્રિત કરવામાં આવી હતી. નોંધનીય છે કે અગાઉ રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા કે અન્ય કોઈ સરકારી કચેરીમાં આ બાબતે કોઈ દરખાસ્ત કરવામાં આવી નહોતી, પરંતુ હવે સરકારશ્રી આ યોજનાને ધ્યાને લઈ ગ્રામજનોની માંગ પૂર્ણ કરે તેવી આશા ગામ લોકો રાખી રહ્યા છે. અહેવાલ પંકજ નીનામા, દાહોદ. કાકા, આપનું નામ શું છે? મારું નામ કબૂરભાઈ હવલાભાઈ. બરાબર છે. તમારા એરિગેશનને લઈને કયા પ્રશ્નો છે કે તમે સરકારને રજૂઆત કરવા માંગો છો? એરિગેશનના અમારે પ્રોબ્લેમ શું હોય કે સાહેબ ઉડી બુડણ હે અને પાઇપો તૂટ કરે અને 10 કિલોમીટર પાણી પીઓ થતું હતું, એ થતું નથી. અને 4 મોટર હતી, એમાં ભાગ તૂટ થતા એક જ મોટર અમે 10-12 જણા થાન ચલાવીએ છે. પછી અમે સરકાર પાસે એ માંગણી માંગીએ કે જો સારું કરી આલે. લોખંડની પાઇપે આરસીસી પાઇપે રીચી નથી, 2 મોટર ચાલુ કરે એટલે તૂટી જાય. એટલે અમે સારી રીતે સરકાર પાસે બનાવી આલતા તો સરસ હતું એમ. તો તમે આના માટે પહેલા કોઈ જગ્યાએ દરખાસ્ત અરજી કોઈ મંત્રી, ધારાસભ્યને તમે મળ્યા તક નહીં? ના, નથી મળ્યા. કોઈને નથી મળ્યા એમ કે? આ તમે પહેલી જ વખત દરખાસ્ત કરો? પહેલી જ વખત. બરાબર છે. તો 10 કિલોમીટરના એરિયાની અંદર, એટલે કે તમારા પૂરા લખનપુર ગામની અંદર આ એરિગેશનમાંથી જ પાણી, સિંચાઈનું પાણી પૂરું પડે છે? હા, પૂરું પડે ને. હા, તો કયા કયા ફળિયામાં અત્યારે ચાલુ છે? લખનપુર, તળગામ લખનપુર ને આ જાંબાહેર ફળિયા. આ બે જ ફળિયાની અંદર? બાકી કોઈ ફળિયામાં પાણી જતું? ના, બીજે નહીં જતું નથી. ના, નથી જતું. બરાબર. કાકા, આપનું નામ શું છે? મારું નામ ચીમનભાઈ ખેતાભાઈ મછાર. હા, તો તમે અહીંયા ઓપરેટર તરીકે કામ કરો છો? હા, હું અહીંયા ઓપરેટર તરીકે કામ કરું છું. તો તમે આ એરિગેશનને લઈને તમને કયા પ્રશ્નો છે? આ એરિગેશનને લઈને હમણાં એ પ્રશ્ન છે કે ચાલુ કરવાથી આ પાઇપો આરસીસીની છે તો ટકતી નથી, તૂટી જાય છે. પાણી બધા લોકોને સારી રીતે મળતું નથી અને લોખંડની પાઇપો નાખે સરકારશ્રી, જો સવલત આપે અને લોખંડની પાઇપો નાખી આપે અને રિપેરિંગમાં કરી આપે તો સારું. અને આ ઉડી ચોમાસાની અંદરમાં બુડાણમાં આવે છે, એટલે બીજી સિઝન લેવા માટે શિયાળુ સિઝન આવે ત્યાં સુધી પાણી નથી રહેતું. એટલે ઉડી જરા ઊંચે લે અને વ્યવસ્થા કરી આપે તો સારી વાત. એટલે સરકારની માંગ છે અમારી. હા, એટલે તમારું કેવું એવું છે કે જે ઓરડી છે એ નવું નિર્માણ કરી આપે એવું? હા, ઓરડી નવી થવી જોઈએ, નવું નિર્માણ કરી આપે, સરકારશ્રીને એવી વિનંતી છે. બરાબર. તો આના માટે તમે કોઈ જગ્યાએ કોઈ મંત્રીને અથવા કોઈ ધારાસભ્યને કે કોઈ જગ્યાએ રજૂઆત કરેલી છે કે નહીં? ના, નથી કરેલી. આજ સુધી કોઈ રજૂઆત ને કોઈ જોવા માટે કોઈ આવ્યું નથી. બરાબર. એટલે તમે રજૂઆત નથી કરી? નથી કરી. પણ તમારું એવું કેવું છે કે હવે સરકાર જો અમને ધ્યાનમાં લે, બરાબર, અને આ સુધારો કરી હાલે તો ગામને વિકાસ માટે પાણી પૂરતું મળી રહે. હા.